નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. મહત્વના સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ વલસાડથી તો નારગોલના નવા તળાવ પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં ફરજ દરમિયાન બાળકોને રામ ભરોસે મૂકી શિક્ષક ઊંઘતા ઝડપાતા સમગ્ર ગામમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ શાળાના શિક્ષક યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ સતત અનિયમિત રહેતા હોવાની અગાઉથી ફરિયાદો હતી. આજે ગામના આગેવાનો શાળાની મુલાકાતે પહોંચ્યા ત્યારે શિક્ષક વર્ગખંડમાં ટેબલ પર ઊંઘતા જોવા મળ્યા હતા, જ્યારે બાળકો વર્ગમાં હાજર હતા. આ બાબતે પૂછપરછ કરતા શિક્ષકે જણાવ્યું હતું કે બાળકોને લેસન આપ્યા બાદ તેઓ ઊંઘી ગયા હતા, કારણ કે રાત્રે ઉજાગરો થયો હતો. જોકે ગ્રામજનોએ આ કારણને અસ્વીકાર ગણાવી શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ઉણપ તરીકે આ ઘટનાને વખોડી કાઢી છે. ઘટનાને લઈને ગામના લોકો દ્વારા શિક્ષક સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શિક્ષણ વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ આ બેદરકારી સામે કેટલી કડક કાર્યવાહી કરે છે. હું યતીન મંડારી, માજી સરપંચ, નારગોલ ગ્રામ પંચાયત. આજરોજ 3:15 વાગ્યે બપોરે અચાનક સ્કૂલમાં જોયું તો શિક્ષક ટેબલ ઉપર સૂતેલા હતા. સ્ટાફ કોઈ ત્યાં હાજર દેખાતો નહીં હતો. તેમજ બાળકો પોતાના રીતે ગમે તેમ રમતા હતા. ઘણા વિદ્યાર્થીઓ બહાર ફરતા હતા. કોઈ પટાંગણમાં હતું શાળાના, કોઈ વર્ગમાં હતું. પરંતુ રામ ભરોસે બાળકો રાખીને શિક્ષક ખડખડાટ સૂતો હતો, બિંદાસ સૂતો હતો. લગભગ અડધી કલાક સુધી આને લાઈવ વિડીયો કરીને શિક્ષણ ખાતાના તાલુકા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું અને આ બાબતે વિડીયો થયા બાદ શિક્ષક જાગી ગયા અને અચાનક જાગ્યા બાદ એ બોલ્યા કે રાત્રે ઉજાગરો હતો. તો એમને પૂછવામાં આવ્યું કે તમે નાઇટ ડ્યુટી પણ કરો છો કે સાથે? એમણે જણાવ્યું હતું કે મારે અંગત કારણસર મને ઉજાગરો થયેલો અને મને તકલીફ થયેલી અને બાળકોને અમે લેસન આપીને સૂતેલો છું. તો આવી રીતે શિક્ષક લોકો ઉજાગરાના નામે અન્ય વ્યક્તિગત કારણ બતાવીને શાળામાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આ સારું ન કહેવાય. યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ. યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ, ક્યાંથી આવો છો? અત્યારે નારગોલમાં જ રહેવાનું છે. વતન ક્યાં? વતન નવસારી. નવસારી કઈ જગ્યાએ? નવસારીમાં ટંડેલ. કેટલા વર્ષની નોકરી કરો? મેં તે 14 વર્ષ નોકરી કરી રહ્યા. કઈ જગ્યાએ? રાજપીપળા. રાજપીપળા.